નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડેસરમાં 400થી વધુ પશુપાલકોની તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત. મામલતદારને આવેદનપત્ર આપી પ્રશ્નના નિરાકરણની માંગ. રાણીયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ કર્યાનો આક્ષેપ. નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા, રાયપુર સહિતના ગામે અસરગ્રસ્ત. વર્ષોથી રાણીયા મંડળીમાં દૂધ ભરતા હોવાનો પશુપાલકોનો દાવો. અમૂલ ડેરીના કર્મચારીઓની સૂચના બાદ દૂધ લેવાનું બંધ કરાયું હોવાનો આક્ષેપ. બરોડા ડેરીના દબાણથી નિર્ણય લેવાયો હોવાનો અરજીમાં ઉલ્લેખ. બરોડા ડેરીમાં ઓછો ભાવ અને ઓછો બોનસ મળતો હોવાનો આક્ષેપ. રાણીયા દૂધ મંડળીમાં ફરી દૂધ સ્વીકારવા શરૂ કરવાની માંગ. બરોડા ડેરી અને આણંદ અમૂલ ડેરીના એમડીને સ્વાગત કાર્યક્રમમાં બોલાવવાની માંગ. દૂધ સ્વીકારવામાં નહીં આવે તો પશુપાલકોની રોજીરોટી જોખમમાં મુકાય તેવી ચિંતા. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ. પરમાર ધર્મેન્દ્રસિંહ છે. અમે અમારું દૂધ પેલી બાજુ રાણીયા દૂધ મંડળીમાં ચાલુ હતું, પણ આ બાજુથી આ બાજુના બરોડા ડેરીના સંઘ દ્વારા કહેવામાં આવેલું કે તમે આ મારું બરોડા ડેરીના કાર્યક્ષેત્રનું દૂધ ના લો, કેમ કે અમારી ડેરીઓ તૂટી જાય છે, મંડળીઓમાં દૂધ જથ્થો ઓછો થઈ ગયો છે. એટલા માટે ત્યાંના સુપરવાઇઝરો અમને કહ્યું કે તમારા ડેરીમાં બરોડા સંઘમાંથી અમને ના કહેવામાં આવેલ છે, એટલે તમારું દૂધ લેવામાં આવે નથી. એટલે અમે આજે અમારે ત્રીજો દિવસ થાય છે. આજે છઠ્ઠી વેરા થાય છે અમારા દૂધની. અમે દૂધ ક્યાં આપીએ, કેમ કે બરોડા ડેરીમાં અમને ભાવ પોસાતો નથી. આ લોકોનું અહીં પણ અમારું દૂધ 40 રૂપિયા લીટર જાય છે. અમને ભાવ મળતો નથી, ફેટ નથી મળતા, બોનસ નથી મળતું. પેલી બાજુ અમારે સારો ભાવ મળે છે, અમને 20% બોનસ મળે છે, 20 થી 22% બોનસ મળે છે. અમારું દૂધ 80 રૂપિયા જાય છે. સારા ફેટ આવે એટલે 80 રૂપિયા લીટર જાય છે, 80-90 રૂપિયા. જો 100 ફેટ આવે તો અમારે 90થી પણ વધારે રૂપિયા પડે છે, અને એનું બી 20% બોનસ તમે ગણો તો 18 રૂપિયા એ થાય. તો અમારે 100ની ઉપર અમને બોનસ સાથે ભાવ મળે છે, બરાબર. તો આ બાજુ બરોડા ડેરીમાં એ ભાવ નથી મળતો, એટલા માટે અમે એ બાજુ દૂધ આપીએ છીએ. અને બરોડા ડેરી જો અમને એ ભાવ આપતી હોય તો અમે દૂધ આપવા તૈયાર જ છીએ, અમે ના નથી કહેતા. પણ એ વસ્તુ અહીંયા મશીનરી બદલે અમૂલનું બરોડા ડેરીનું દૂધ અમૂલમાં જ જાય છે. તો એ લોકો આ રીતની ટેકનોલોજી કરે. અમને ટાઈમ ટુ ટાઈમ મેસેજ દ્વારા અમૂલમાંથી જે અમે દૂધ ભરીએ એનો મેસેજની પાવતી બી મેસેજમાં જ આવી જાય છે, પાવતી બી મળે છે, અને એના દૂધના મશીન બી આધુનિક છે. તો એ રીતની ટેકનોલોજી અપનાવે તો અમને આ બાજુ પોસાય એમ છે, કેમ કે તો જ અહીં પર ભ્રષ્ટાચાર પૂરો બંધ થશે, અને તો જ મંડળી ઊંચી આવશે, તો જ અમારો ઉદ્ધાર થશે. નહીં તો અમારે ગાયો ભેંસો વેચવાનો વારો આવશે. કેમ પરમાર હિતેન્દ્રસિંહ છે. અમે રાણીયા દૂધ ઉત્પાદક મંડળી જે અમૂલ ડેરીમાં આવી છે ત્યાં દૂધ ભરતા હતા, વર્ષોથી ભરીએ છીએ. અને હાલ જે ફેડરેશનની મિટિંગ થઈ એમાં એમડીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે બરોડા ડેરીના જે પશુપાલકો છે અમારા વિસ્તારના બરોડાના, એમનું દૂધ રાણીયામાં લેવામાં ના આવે તો એમને નક્કી કર્યું. તો હું એટલું જ કહેવા છું, એ નક્કી કરે છે, બરાબર. તો જો બરોડાની પ્રોડક્ટ છે તો એ સંઘ નક્કી કરે છે કે બરોડાની પ્રોડક્ટ બધે વેચાય છે. અમૂલની પ્રોડક્ટ છે એ બધા જિલ્લામાં આખા દેશભરમાં વેચાય છે. તો એમના માટે કોઈ નિયમ નહીં, પશુપાલકો માટે જ નિયમો છે કે તમારા સંઘ ક્ષેત્રનું દૂધ તમારા સંઘ ક્ષેત્રમાં, એમના માટે કોઈ નિયમ નથી. અને પશુપાલકો માટે આવા નિયમો, તો અમારી સાથે આ અન્યાય છે, એટલે અમને ન્યાય આપો, એટલું કહેવા છે. અને અમે રજૂઆત એ લઈને આવ્યા છીએ કે આજે 8-9 વર્ષથી અમારું રાણીયા દૂધ મંડળીની અંદર અમારા બધા પશુપાલકોનું દૂધ ત્યાં જતું હતું, અને આજે 2-3 દિવસથી અમારું ત્યાં અચાનક દૂધ બંધ કરવામાં આવ્યું છે. જે ત્યાં કહેવામાં આવ્યું છે કે ત્યાંના સુપરવાઇઝરે ના પાડેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા બરોડા ડેરીના જે એમડી છે એમને ઉપરથી ઓર્ડર કરેલો છે કે તમે આ જે અમારા પશુપાલક છે સાવલી ડેસર તાલુકાને, એમનું ના પાડેલું છે કે એમનું દૂધ લેવામાં નહીં આવે. તો તમે આગળ સામા અરજી આપી, શું કર્યું? અમે અત્યારે તાલુકા સ્વાગતમાં અને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છીએ. વધ્યું એટલે આ લોકોએ કહ્યું કે તૈયારી દૂધ બંધ કરો તો જ અહીંયા જથ્થો વધશે. આ લોકો દૂધનો ભાવ આપે તો અમે આપવા તૈયાર જ છીએ, કેમ કે આમનું દૂધ અમૂલમાં જ જાય છે. 5 કિલોમીટર બાઇક અમને કઈ 5-10 કિલોમીટર બાઇક લઈને જવાનો કોઈ શોખ નથી થતો. અમે દૂધ આપવા તૈયાર જ છે, પણ કહેવાનો મતલબ એમ છે કે આ લોકો અમને ભાવ નથી આપતા, બોનસ એ રીતનું નથી મળતું. આમનું દૂધ અમૂલમાં જાય છે બરોડાનું, તો પછી અમને એ રીતનું મળવું જોઈએ ને. અને એવો કયો કાયદો છે કે અમે કોઈની લોન નથી લીધી ડેરીમાંથી, અમે અમારી જાતે ભેંસો પશુ લાયા છીએ.
અમે જાતે એનું માવજત કરીને દૂધ ઉત્પન્ન કરીને ગમે ત્યાં આપી શકીએ. અમે ભારત દેશના નાગરિક નથી. એવું જિલ્લાનું એ લોકો શું એ લોકો ઉપર બેઠા બેઠા નક્કી કરી નિયમ બનાવે એ નિયમથી અમારે ચાલવાનું. બરોબર, અમે અમારી રીતે અમે એમની જોડેથી લોન લીધી હોય તો અમે બંધાયેલા છીએ. અમે કોઈ જોડે લોન લીધી નથી. અમે સ્વતંત્ર તો છીએ ને. આવો કાયદો અમારા ઉપર ના ઠોકે એટલી અમારી રજૂઆત છે.